નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝવાલા ચેનલમાં। તો મિત્રો, તમને હાલ ખબર જ હશે કે કેટલો વરસાદ વરસી રહ્યો છે। સતત 3-4 દિવસથી વરસાદ વરસવાના કારણે આજે ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં કેટલી સમસ્યાઓ આવી છે અને એ સમસ્યાઓનું સમાધાન હજુ સુધી થયું નથી અને હજુ સુધી જિલ્લાઓમાં પાણી છે, છતાં અત્યારે બીજી વખત બીજી આગાહી પણ કરી દેવામાં આવી છે। તો મિત્રો, અંબાલાલ પટેલ દ્વારા આજે ફરી એકવાર બીજી આગાહી કરી દેવામાં આવી છે કે તારીખ 2થી લઈને 5 તારીખ સુધી આવી જ રીતે વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, આ દરમિયાન તમારું તમે ધ્યાન રાખજો અને આવી જ રીતે તમે કોઈ પણ જગ્યાએ મુશ્કેલીમાં ના મુકાવો તે માટે આ ન્યૂઝ તમારા માટે મૂકી છે। તો મિત્રો, આવી ન્યૂ અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ઉત્તર ભારતના ભાગો, પૂર્વ ભારતના ભાગો, મધ્યપ્રદેશના ભાગો, આ ભાગોમાંથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર પૂર્વીય ભારતની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશ કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે। જેના મધ્યપ્રદેશમાં થતા વરસાદના લીધે નર્મદા નદીમાં જળસ્તર વધશે અને જેથી નર્મદા બંધમાં પાણીની ઊંચાઈ વધશે। આ ઉપરાંત લગભગ બંધના નીચેના ભાગો જે છે ત્યાં પણ વરસાદથી નર્મદા નદીના 2 કાંઠે વહેતી જોવા મળશે। આ ઉપરાંત સાબરમતી નદીનું પણ જળસ્તર વધવાની શક્યતા રહેશે। વરસાદ વધુ અંગે જોઈએ તો વલસાડના ભાગમાં ભારે અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ રહે। આ ઉપરાંત બારડોલી સુરતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નવસારીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા